કોઈપણ બિઝનેસની સફરમાં એક એવો સમય આવે છે જે ખરેખર સૌથી નિર્ણાયક હોય છે. એ છે એનો અંતિમ અધ્યાય. વર્ષોની મહેનત પછી એક સ્થાપક એવા મુકામ પર ઊભો હોય છે જ્યાંથી ભવિષ્યનો આખો રસ્તો નક્કી થાય છે. તો આજે આપણે એ જ અંતિમ દાવ એટલે કે એક્ઝિટ સ્ટ્રેટેજીઝ અને તેના બે મુખ્ય માર્ગોને સમજીશું. અને આ એ સવાલ છે જે દરેક સફળ ઉદ્યોગ સાહસિકના મનમાં ગૂંજતો હોય છે કે ભાઈ આટલી મહેનતથી જે સામ્રાજ્ય ઊભું કર્યું છે એમાંથી હવે એની કિંમત વસૂલ કરવાનો સમય છે કે પછી એક એવો વારસો બનાવો જે આવનારી પેઢીઓ સુધી ટકી રહે. જુઓ, આ નિર્ણય ખાલી પૈસાનો નથી, એ સ્થાપકના વારસા અને કંપનીના ભવિષ્ય સાથે બહુ ઊંડાણપૂર્વક જોડાયેલો છે. તો આજના વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સ્થાપકના નિર્ણાયક તબક્કાથી શરૂઆત કરીશું, પછી કેશ આઉટ અને વારસા વચ્ચેનો તફાવત સમજીશું અને છેલ્લે આવનારી પેઢી માટેના આયોજનનું શું મહત્વ છે એ જાણીશું. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ બિઝનેસ સફળતાની ટોચ પર પહોંચે ત્યારે સ્થાપક માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે આટલા વર્ષોની મહેનત અને એમાંથી ઊભા થયેલા મૂલ્યને કેવી રીતે સાકાર કરવું. સાચું કહું તો આ એક એવો નિર્ણય છે જે કંપનીના ભવિષ્ય અને સ્થાપકના વારસાને કાયમ માટે એક આકાર આપી દે છે. અને હા, આ કોઈ અંત નથી. આ એક સ્ટ્રેટેજિક ટ્રાન્ઝિશન છે જે સ્થાપકની અંતિમ સફળતા શું છે એ નક્કી કરે છે. આ એક ક્ષણ છે જ્યાં નક્કી થાય છે કે વર્ષોની મહેનતનું ફળ કેવી રીતે મેળવવું. શું એ રોકડ લાભના રૂપમાં હશે કે પછી પેઢીઓ સુધી ચાલતા એક વારસાના રૂપમાં? સારું, ચલો આને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. અહીં 2 મુખ્ય રસ્તાઓ સામે આવે છે. એક છે બિઝનેસ હાર્વેસ્ટિંગ, જેનું નામ જ સૂચવે છે કે જાણે પાકની લણણી કરતા હોઈએ એમ બિઝનેસમાંથી નાણાકીય વળતર મેળવવું. અને બીજો રસ્તો છે બિઝનેસ સક્સેશન, એટલે કે ઉત્તરાધિકારનું આયોજન કરવું. બંનેના ધ્યેય અને પ્રક્રિયા એકબીજાથી સાવ અલગ છે. બિઝનેસ હાર્વેસ્ટિંગનો હેતુ બિલકુલ સ્પષ્ટ છે: પૈસા કમાવા. સ્થાપકે જે સમયે મહેનત અને મૂડીનું રોકાણ કર્યું છે તેને સારામાં સારા નફા સાથે પાછું મેળવી લેવાની આ એક પ્રક્રિયા છે. અહીં પ્રાથમિકતા નાણાકીય લાભને હોય છે, કંપનીના લાંબા ગાળાના ભવિષ્યને નહીં. હવે એનાથી બરાબર ઉલટું, બિઝનેસ સક્સેશન એટલે કે ઉત્તરાધિકાર. આનો મુખ્ય હેતુ છે વારસાને આગળ વધારવાનો. અહીં ફોકસ તાત્કાલિક પૈસા કમાવા પર નથી, પણ કંપનીને આગામી પેઢીના સક્ષમ હાથોમાં સુરક્ષિત રીતે સોંપવા પર છે, જેથી એ લાંબા સમય સુધી વિકસતી રહે. તો અહીં મુખ્ય મુદ્દો ઉદ્દેશ્યનો છે. એકનો અર્થ છે બિઝનેસમાંથી પૈસા બહાર કાઢવા, જ્યારે બીજાનો અર્થ છે આવનારી પેઢીને મશાલ સોંપવી. હાર્વેસ્ટિંગ ઘણીવાર એક જ સોદામાં પતી જાય, પણ ઉત્તરાધિકાર એ તો એક લાંબી અને બહુ જ સુનિયોજિત પ્રક્રિયા છે જેને વર્ષો પણ લાગી શકે છે. ચાલો હવે હાર્વેસ્ટિંગ વ્યૂહરચનાના એક મુખ્ય પ્રકાર બાય આઉટ્સ પર નજર નાખીએ. બાય આઉટ એ માલિકી બદલવાની એક ખૂબ જ જાણીતી રીત છે, જેમાં કોઈ એક ગ્રુપ બીજા પાસેથી કંપનીનો કંટ્રોલિંગ હિસ્સો ખરીદી લે છે. હવે આ સ્લાઇડમાં સૌથી રસપ્રદ વાત એ છે કે બાયઆઉટના પ્રકારો એના આધારે પડે છે કે ખરીદનાર કોણ છે. જેમ કે એલબીઓમાં બહારના રોકાણકારો મોટાભાગે દેવું કરીને કંપની ખરીદે છે, જ્યારે એમબીઓમાં તો ઘરના જ લોકો એટલે કે કંપનીના જ મેનેજર્સ, જેઓ કંપનીને અંદરથી જાણે છે, તેઓ જ માલિક બની જાય છે. એટલે કે દરેક પ્રકાર ખરીદનારની ઓળખ પરથી નક્કી થાય છે. બાયઆઉટ સિવાય પણ કંપનીના મૂલ્યને હાર્વેસ્ટ કરવાના બીજા ઘણા રસ્તાઓ છે. ચાલો હવે એવા જ કેટલાક અન્ય લોકપ્રિય વિકલ્પો પર આગળ વધીએ, જેના દ્વારા સ્થાપક પોતાની કંપનીમાંથી સફળતાપૂર્વક એક્ઝિટ લઈ શકે છે. આ વિભાગમાં આપણે આ 4 મુખ્ય વિકલ્પોની ચર્ચા કરીશું. કોઈને સીધું વેચાણ કરી દેવું, બીજી કંપની સાથે ભળી જવું, કર્મચારીઓને જ માલિકીમાં ભાગીદાર બનાવવા, અથવા તો પછી શેરબજાર દ્વારા જાહેર જનતાને શેર વેચવા. સંપૂર્ણ વેચાણ એટલે કે આઉટરાઇટ સેલ સૌથી સરળ અને સીધો રસ્તો છે. આમાં સ્થાપક પોતાની કંપની આખીને આખી કોઈ બીજાને વેચી દે છે અને બિઝનેસમાંથી છૂટા થઈ જાય છે. આ એકદમ ક્લીન અને ઝડપી સોદો ગણાય છે. મર્જર એ ખાલી વેચાણ નથી, પણ 2 કંપનીઓનું એક વ્યૂહાત્મક મિલન છે. અહીં 2 કંપનીઓ ભેગી મળીને એક નવી અને વધુ શક્તિશાળી કંપની બનાવે છે. આનો હેતુ બંનેની તાકાતનો લાભ ઉઠાવીને બજારમાં વધારે મજબૂત બનવાનો હોય છે. કર્મચારી શેર માલિકી યોજના એટલે કે ESOS એક બહુ જ અનોખું મોડલ છે.
એમાં કર્મચારીઓને કંપનીના શેર ખરીદવાની તક મળે છે, જેનાથી તેઓ ખાલી કર્મચારી નહીં પણ માલિકીનો હિસ્સો પણ અનુભવે છે. આ સ્થાપક માટે ધીમે ધીમે માલિકી ટ્રાન્સફર કરવાનો અને પોતાના વફાદાર કર્મચારીઓને પુરસ્કાર આપવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રારંભિક જાહેર ભરણો એટલે કે આઈપીઓ આ ત્યારે થાય છે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પહેલીવાર પોતાના શેર સામાન્ય જનતા માટે શેરબજારમાં મૂકે છે. આનાથી કંપનીને મોટા પાયે ભંડોળ તો મળે જ છે, પણ સાથે સાથે તે સ્થાપકો માટે પણ પોતાની મહેનતનું ફળ મેળવવાનો એક મોટો રસ્તો બની જાય છે. અત્યાર સુધી આપણે પૈસા મેળવવાની એટલે કે હાર્વેસ્ટિંગની વાત કરી, પણ હવે ચાલો ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરીએ. હવે આપણું ધ્યાન ઉત્તરાધિકાર આયોજનના વ્યૂહાત્મક મહત્વ પર રહેશે. અને યાદ રાખજો, આ ખાલી કોઈને પદ સોંપવાની વાત નથી, આ તો કંપનીના આત્માને જીવંત રાખવાની પ્રક્રિયા છે. અને આ સ્લાઇડ બહુ જ સરસ રીતે બતાવે છે કે ઉત્તરાધિકાર કોઈ એક દિવસની ઘટના નથી, પણ એક કાળજીપૂર્વક ચાલતી પ્રક્રિયા છે. એમાં યોગ્ય વ્યક્તિને ઓળખવાથી લઈને એમને તૈયાર કરવા અને પછી ધીમે ધીમે જવાબદારીઓ સોંપવી, આ બધા પગલાંનો સમાવેશ થાય છે. સાચું કહું ને તો સારા ઉત્તરાધિકાર આયોજનના ફાયદા ખાલી નવું લીડર શોધવા કરતાં ઘણા વધારે છે. એ કર્મચારીઓને પ્રેરણા આપે છે, કંપનીની અંદર જ પ્રતિભાઓને વિકસાવે છે અને એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે જૂના નેતાઓ જાય ત્યારે પણ કંપનીની ગતિ અને દિશા એવીને એવી જ જળવાઈ રહે. આ એક વાક્ય આખી પ્રક્રિયાના મહત્વને સ્પષ્ટ કરી દેશે. એક સ્થિર નેતૃત્વ અને સારી રીતે તૈયાર ઉત્તરાધિકારી એ કંપનીના લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને રોકાણકારોના વિશ્વાસ માટે ખૂબ જ જરૂરી છે. અને આ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં જ સમાપ્ત કરીએ છીએ. હાર્વેસ્ટિંગ અને સક્સેશન વચ્ચેનો આ મૂળભૂત સંઘર્ષ દરેક સ્થાપકે પોતાની પરિસ્થિતિ અને પોતાની દ્રષ્ટિના આધારે ઉકેલવો પડે છે. આનો કોઈ એક સાચો જવાબ નથી. પણ હા, આ એ જ સવાલ છે જે દરેક ઉદ્યોગ સાહસિકની યાત્રાને તેની અંતિમ મંઝિલ સુધી પહોંચાડે છે.